નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારબાદ અંદાજે 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા, સાથે જ માવઠાની સંભાવનાઓને લઈને હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। ખાસ કરીને 19 અને 20 એપ્રિલ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી શકે છે। 18 अप्रैल और जो 21 अप्रैल इसमें मौसम आमतौर पर शुष्क रहेंगे और जो हमारा 19 और 20 अप्रैल है इसमें हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। अभी जो उच्चतम तापमान का बात करें तो इसमें अगले 4 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल फॉल रहेगा, मतलब टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा। अभी हमारा राज्यों में और जो यूनियन टेरिटरी दमन दीव दादरा नगर हवेली में जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चल रही है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગરમી, આંધી, વંટોળ અને માવઠાવાળી આગાહી કરી છે તેમણે। 20 એપ્રિલ સુધી ગરમી રહેશે। ઉત્તર ગુજરાતમાં પારો 43 ડિગ્રી સુધી જશે, પણ વચ્ચે 17-18 એપ્રિલે વરસાદી વાતાવરણ સર્જાશે। तारीख 20 सुधीमां लगभग गर्मी રહેવાની શક્યતા વધારે છે। ત્યારબાદ આખી ગરમી પડશે, પરંતુ હમણાં આગામી લગભગ 17 થી 18 તારીખ આસપાસ વાદળો આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હમણાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। મે મહિનામાં 6 થી 10 તારીખ વચ્ચે હવામાનમાં પલટો આવી શકે છે। 11 મે થી 20 મે વચ્ચે આંધી વંટોળ આવશે, આંધી સાથે વરસાદ પણ થશે। 23 આસપાસ દરિયો ડોલશે, ઊંચા મોજા ઉછળશે। 25 મે થી 4 જૂન વચ્ચે કોઈ ભાગમાં વરસાદ વરસી શકે છે। મે માસમાં તારીખ 6 થી 10 માં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ તારીખ 11 મે થી 20 મે વચ્ચે આંધી વંટોળ સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે। ગીર સોમનાથથી સમાચાર। ઉના નવા બંદરના દરિયામાં 10 નોટિકલ માઇલ દૂર બોટે જળ સમાધિ લીધી। કૃષ્ણા સાગર નામની બોટમાં 6 ખલાસીઓ માછીમારી કરવા 13 એપ્રિલના ગયા હતા। ગત રાત્રિના સમયે દરિયાના મોજાની થપાટ અને દરિયામાં ભારે પવનથી બોટને નુકસાન થયું। બોટ ડૂબવા લાગી। ખલાસીઓ પરિસ્થિતિ પારખી ગયા અને દરિયામાં કૂદી ગયા હતા। રાતના સમયે 7:30 વાગે એક બોટ દરિયાના મોજો આવતા પલટી મારી જતા બોટ ડૂબી ગઈ અને આજુબાજુની બોટ 2 ખલાસીને 6 ખલાસીને બચાવી લીધા અને બોટનું નામ છે કૃષ્ણા સાગર। વડોદરાના ઇસ્કોન એટ્રિયામાં મેજર કોલ સાથે ભીષણ આગ લાગી। ગોત્રી રોડ પર સ્થિત કમર્શિયલ બિલ્ડિંગના 5મા માળે આગનો બનાવ। સમય સૂચકતા વાપરી કર્મચારીઓ બહાર દોડી આવ્યા। 10 થી વધુ ફાયર ટેન્કરો સ્થળ પર છે। ફાયર વિભાગે ઘટનાને લઈને મેજર કોલ જાહેર કર્યો હતો। આગ ઝડપથી ફેલાતા બચાવ કામગીરી તેજ। વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલી જે એટ્રિયા 2 નામની કોમર્શિયલ બિલ્ડિંગ છે ત્યાં આગની ઘટના જે છે તે ઘટી છે અને ફાયર બ્રિગેડ દ્વારા જે મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે। સીધા દ્રશ્યો તમે જે એટ્રિયા 2 બિલ્ડિંગ છે તેના જોઈ શકો છો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં બિલ્ડિંગના 5મા માળ પર આગ લાગી હતી અને ત્યારબાદ ધીરે ધીરે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે નીચેથી ઉપર સુધીના તમામ જે માળ છે, તમામ જે ઓફિસ છે તેને ચપેટમાં લીધી છે અને આગ લાગી ત્યારે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાયો હતો અને દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા જે અત્યાધુનિક સાધનો છે તેનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફનો વાહન વ્યવહાર જે છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે આગ લાગી ત્યારબાદથી અહીંયા અફરાતફરી જેવી સ્થિતિ જે છે તે સર્જાઈ છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોઈ શકાય છે અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે જે કર્મચારીઓ છે તેઓની અંદર જ્યારે આગ લાગી ત્યારે નાસભાગ મચી હતી। કારણ કે જ્યારે આગ લાગી ત્યારે સ્થિતિ આ પ્રકારની સર્જાઈ હતી કે વિકલ્પ નહોતો જડતો લોકોને કે ભાગવું તો ભાગવું ક્યાં, પરંતુ અત્યારે સદનસીબે આખી જે ઘટના ઘટી તેમાં કોઈપણ જાતની જાનહાનિના સમાચાર જે છે તે પ્રાપ્ત થયા નથી।
પરંતુ એક વાત ચોક્કસ છે કે આગની જે ઘટના ઘટી છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જે છે તે થયું છે અને અત્યારે જે ફાયરના જે લાશ્કરો છે તેમના દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને ઓલમોસ્ટ આગ જે છે તે કાબૂમાં આવી ગઈ છે। હવે તપાસનો વિષય એ છે કે આ જે ઓફિસ છે કે જ્યાં આગ લાગી હતી અને આ બિલ્ડિંગ જે છે ત્યાં કોઈપણ જાતની ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવનાર છે। હાલ પ્રાથમિકતા એ છે કે આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાય અને મેં કીધું પ્રમાણે કે હાલ આ ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ કે કોઈને ઈજા થઈ હોય તેવા પ્રકારના સમાચાર પ્રાપ્ત જે છે તે થયા નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા તપાસના અંતે જાહેર કરવામાં આવશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એસએમસીએ ઝડપ્યો મોટી માત્રામાં દારૂનો જથ્થો। ધાનેરા પોલીસના નાક નીચે ચૂંટણી પહેલા એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે। ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4136 બોટલ સાથે એક શખ્સની અટકાયત કરાઈ। 10 લાખથી વધુનો દારૂ સહિત ટોટલ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। પોખરાજ બિશ્નોઈ નામના ઈસમની અટકાયત કરાઈ અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના સાયન્સ સિટી રોડ નજીક કાર અકસ્માતની ઘટના સામે આવી। i20 કાર ચાલકે ઓડી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। ઓડી કાર ચાલક નિવૃત્ત કર્નલ હોવાનું જાણવા મળ્યું। અકસ્માત બાદ i20 કારની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો। ઘટના અંગે જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આરોપી કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો। પોલીસે કાર કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી અને એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે અલગથી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે। ઉતર્યા સાહેબ એટલે મેં તો ખાલી એને જ પકડ્યું, પછી એના માલિકને બોલાવડાવ્યો તો માલિક આવ્યો એમ કે છે કે જે પૈસા લેવાય લઈ લો, બાકી વાત બંધ કરો એમ। પણ સાહેબ કે છે ના, એટલે આમાં એ ભાઈ જતો રહ્યો પાછો અને દરવાજો ખોલીને કંઈક મૂકવા ગયો। એટલે અમે જોવા ગયા શું મૂકવા, તો જોઈ તો 3 કોથળા હતી અને ખોલ્યા અમે, એટલે આમાં મારા હસબન્ડ આવે બોલાયા, અંદરથી ચેક કર્યું તો જોયું તો અંદરથી દારૂની બોટલો। ભરૂચમાં આવેલા ટોલ પ્લાઝા પર આજે લોકલ ટ્રાવેલ્સના ડ્રાઈવરો અને સંચાલકો દ્વારા ટોલ ટેક્સ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। લોકલ બસોને ટોલ ફ્રી કરવાની માંગ સાથે ડ્રાઈવરોએ બસોને ટોલ પ્લાઝા પર જ ઊભી રાખતા પરિસ્થિતિ તંગ બની। વિરોધ કરી રહેલા ટ્રાવેલ સંચાલકોનો આરોપ છે કે લોકલ વાહનો પાસેથી ટોલ વસૂલવો યોગ્ય નથી અને તેમને છૂટ આપવામાં આવવી જોઈએ। હાઈવે હેલ્પલાઇન ગાડીઓ ફરતી હોવા છતાં ટ્રાફિકનો કોઈ નિકાલ આવતો નથી। બીજી તરફ ટોલ પ્લાઝા સંચાલકોનો દાવો છે કે સરકારના નિયમો મુજબ લોકલ કમર્શિયલ વાહનોને 50% ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। હવે આગળ વાત સ્થાનિક સ્વરાજના સંગ્રામની। સમાચાર અરવલ્લીના બાયડથી। બાયડ નગરપાલિકામાં ભાજપનો કબજો। ચૂંટણી પહેલા જ ભાજપે કબજે કરી છે પાલિકા। 24માંથી 18 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર। કોંગ્રેસના કુલ 13 ફોર્મમાંથી 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। કોંગ્રેસ શહેર પ્રમુખના પત્ની ભાજપની બેઠક પરથી બિનહરીફ। કોંગ્રેસ શહેર પ્રમુખે પદ પરથી પણ રાજીનામું આપ્યું। ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપે સત્તા હાંસલ કરી દીધી। કુલ 6 વોર્ડમાંથી 2 વોર્ડના 6 ઉમેદવાર વચ્ચે હવે ચૂંટણી જંગ જામશે। ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે। વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે અચાનક ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા વિવાદ વધુ ઉગ્ર બન્યો। આ નિર્ણયથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો અને તેઓએ કચેરીમાં જ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો। પોલીસ વિભાગ વિરુદ્ધ પણ નારેબાજી કરાઈ। સાથે જ પોલીસની હાજરીમાં અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવતા નવા વિવાદે પણ જોર પકડ્યું। સમગ્ર ઘટનાએ ચૂંટણી પહેલા જ ભરૂચના રાજકીય તણાવને વધુ તેજ બનાવી દીધો છે। મહેસાણા જિલ્લા પંચાયતની ખેરવા સીટ બિનહરીફ થઈ। ભાજપના ઉમેદવાર રોહિત પટેલ બિનહરીફ થયા। કોંગ્રેસ અને અપક્ષ બંને ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। મહેસાણા જિલ્લા પંચાયતની કહોડા બાદ ખેરવા સીટ પર પણ જીત થઈ।
અગાઉ કહોડા સીટ પર ભાજપના ઉમેદવાર ભરતજી ઠાકોર બિનહરીફ થયા છે। જિલ્લા પંચાયતની 42માંથી 2 સીટો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ। સુરતની પલસાણા બેઠક પર ભાજપ બિનહરીફ। પલસાણા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। ઉમેદવાર હેમંત પટેલે ઉમેદવારી પરત ખેંચી। ભાજપ ઉમેદવાર તેજસ દેસાઈ બિનહરીફ થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને મળી વધુ એક સફળતા। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। રાધનપુર તાલુકા પંચાયતની વધુ એક બેઠક બિનહરીફ થઈ। ભીલોટ તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ જાહેર। કોંગ્રેસના ઉમેદવાર મંજુબેન મફાભાઈ ઠાકોરે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું। ભાજપના ઉમેદવાર રબારી ઓખાબેન માદેવભાઈ બિનહરીફ ચૂંટાયા। રાધનપુરમાં 18 તાલુકા પંચાયત સીટમાંથી 2 બેઠક બિનહરીફ બની। વલસાડથી સમાચાર તાલુકા પંચાયતની વધુ એક બેઠક બિનહરીફ જાહેર। જુજવા બેઠક પર ભાજપની જીત થઈ। ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ બિનહરીફ જાહેર। કોંગ્રેસ અને આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ। સુરતમાં આશીર્વાદ વિલા સોસાયટીમાં રોષ ફાટ્યો છે। ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। સોસાયટીની બહાર બેનર લાગ્યા। ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો। 20 વર્ષથી ચાલતી સમસ્યાનું કોઈ નિરાકરણ ના આવતા રહીશો કંટાળ્યા। ટાઉન પ્લાનિંગના નામ પર માત્ર સુવિધાના આરોપ મૂક્યા છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે રાજકીય માહોલ વધુ ગરમાયો। ઉધના કાશીનગર વિસ્તારમાં મેઇન રોડ પર લાગેલા કોંગ્રેસના ઝંડા એસએમસીના દબાણ વિભાગ દ્વારા દૂર કરાયા। આચાર સંહિતા દરમિયાન થયેલી આ કાર્યવાહીથી રાજકીય ચર્ચાઓ તેજ બની। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપના ઝંડા યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે માત્ર તેમની સામે જ કાર્યવાહી કરાઈ રહી છે। ચૂંટણી વચ્ચે જ અમારી સામે કાર્યવાહી કેમ, તેવો સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। ડાંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધતો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે જિલ્લામાં તેમના સભ્યો પણ સુરક્ષિત નથી। ગળદ તાલુકા પંચાયત બેઠકની મહિલા ઉમેદવાર ઈલાબેનને ભાજપ દ્વારા ભગાડી લઈ જવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। પબ્લિક તમારી જોડે છે તો અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને લઈ ભાગવાની જરૂર શું પડી? કેમ તમારામાં તાકાત નથી લડવાની ને અમારા ઉમેદવારોને લઈ ભાગો છો? તમે ગુમરાહ કરો છો, અમારા ઉમેદવારને ગભરાવો છો ને એવી રીતના લઈ ભાગો છો। તમારામાં તાકાત હોય તો લડી બતાવો। હાર જીત 2 માંથી 1 ની થવાની છે, અમને ખબર છે। અમને એટલો જ પ્રશ્ન છે કે તમારી જીત છે, તમે અમારા પબ્લિક છે એવું કહેતા છે તો લઈ ભાગવાની જરૂર શું પડી? ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય તણાવ તેજ। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવાના આક્ષેપોને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન ચર્ચામાં। તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ઉમેદવારને રાત્રે ઉઠાવી ધમકી આપી ઉમેદવારી પરત ખેંચાવવા દબાણ કરવામાં આવ્યું। આખા ગુજરાતમાંથી ફોર્મ પાછું ખેંચવાના અનેક બનાવો બની રહેલા છે। તો ભરૂચમાં પણ આજ રોજ રાજીવ વસાવા નામનો અમારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5 નો, એને ધાક ધમકી આપીને ઉઠાવીને આ લોકોએ અહીંયા બી ફોર્મ પાછું ખેંચાવેલું છે। એમનો મકસદ છે કે વોર્ડ નંબર 5 ને અમારે બિનહરીફ કરવો છે। એ જ વોર્ડમાંથી એમનો આદિવાસી ઉમેદવાર જે પ્રમુખનો ઉમેદવાર છે એને બિનહરીફ કરવા માટેની આ કોશિશ છે। તે સિવાય અમારા 7 નંબરના ઉમેદવારોમાં, અમારા 11 નંબરના ઉમેદવારોમાં, બીજા 3, 4, 5 વોર્ડના ઉમેદવારોમાં પણ અમારે પર સખત આ લોકોનું પ્રેશર છે 2 દિવસથી। દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામમાં ગ્રામજનો ફરી કરી રહ્યા છે ચૂંટણી બહિષ્કાર। વર્ષોથી રોડ રસ્તાના અભાવના કારણે ગ્રામજનો પરેશાન છે, ત્યારે ગામના આગેવાન અને સરપંચ પ્રતિનિધિ સહિતના તમામ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો, સાથે જ તંત્રને ચેતવણી આપી સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત પણ કરી। હવે સવાલ એ છે કે જ્યારે સ્થાનિક ચૂંટણી આવી ગઈ છે ત્યારે ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યા પર તંત્ર ધ્યાન આપે છે કે આ વખતે પણ ફક્ત વાયદા જ કરાય છે। ગામથી ગામ જોડતા એકે રસ્તા છે નહીં। એક રસ્તો છે એ અનેકવાર સરપંચે રજૂઆત કરવા છતાં ગામ લોકોએ અને જાણ કરવા છતાં એકેવાર રસ્તો થયો નથી, એટલે ઉકેલ ના આવ્યો, એટલે ગામ લોકોએ વડીલોએ મળી અને મતદાનનો બહિષ્કાર કર્યો। આજે અમે કલેક્ટર કચેરી દેવભૂમિ દ્વારકાએ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપેલું છે
કે મેઘપર ટીટોડીના પ્રાણ પ્રશ્ન જેવા કે બંને રસ્તા મેઘપર ટીટોડીથી હાઈવેને જોડતો રસ્તો અને મેઘપર ટીટોડીથી અંજરાપરને જોડતો રસ્તો, આ બંને રસ્તાની અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું નિવારણ આવેલું નથી. અમે કલેક્ટર કચેરી આવ્યા અને સમગ્ર ગામે જે નિર્ણય કર્યો છે કે જે આપણા ગામના જે પ્રાણ પ્રશ્ન છે, મહત્વના પ્રશ્ન છે કે રોડ મેઘપર ટીટોડી ગામથી હાઈવે સુધીનો તથા મેઘપર ટીટોડીથી અંજરાપર જે રસ્તો છે એ રસ્તો અમારા પ્રાણ પ્રશ્ન છે. હજી અમે વર્ષોથી રજૂઆત કરી છે, આજે 15 વર્ષથી રજૂઆત કરી છતાં એનું કાંઈ નિરાકરણ આવેલ નથી. પંચમહાલના કાલોલમાં મતદાન પહેલા જ ભાજપનો વિજય. જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 5 બેઠકો ભાજપના કબજે. કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપની જીતનો માર્ગ મોકળો બન્યો. કરોલી જિલ્લા પંચાયત બેઠક પર નીરુબેન પરમાર બિનહરીફ વિજેતા. કાલોલ તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો. તાલુકા પંચાયતની કરોલી બેઠકમાં ધર્મેન્દ્ર લક્ષ્મણસિંહ જાદવની જીત થઈ. ચલાલી બેઠકમાં મીનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ બિનહરીફ જાહેર. ડેરોલ સ્ટેશન બેઠકમાં સંજયભાઈ બકાભાઈ રાઠોડ બિનહરીફ થયા. વ્યાસડા બેઠક પર ચેતનાબેન શિશુનાથ ઠાકોર બિનહરીફ. અડાદરા બેઠકમાં યજુવેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ જાદવ બિનહરીફ થયા. ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને વિજય ઉત્સવ મનાવ્યો. આજે 6 સીટો બિનહરીફ થઈ છે અને અગાઉ એક સીટ જે ચલાલી એ પણ બિનહરીફ થઈ હતી, તેની સામે તો કોઈ ફોર્મ જ નહોતું ભરાયું. ત્યારે આજે મારા સીટમાંથી જે આ તમામ સીટો જે બિનહરીફ થઈ છે ત્યારે આ પ્રસંગે મારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓનો અને તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોનો અનોખો વિડીયો વાયરલ થયો છે. મતદારોને રીઝવવા ઉમેદવારો ગલી ક્રિકેટ રમતા નજરે પડ્યા. ઉમેદવારો સ્ટેમ્પની આગળ અને પાછળ બેટ લઈને ઊભા રહ્યા. વિકેટ કીપરની જગ્યાએ પણ બેટ પકડીને ઊભેલા જોવા મળ્યા. ચૂંટણીલક્ષી ક્રિકેટનો અનોખો અંદાજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવતા રમૂજી પ્રતિક્રિયાઓ, પ્રચારના ઉત્સાહમાં ઉમેદવારો નિયમ ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે કુતૂહલ સર્જાયું. ચૂંટણી પ્રચારમાં નવીનતા કે મજાક, તે લોકોમાં ચર્ચાનો વિષય. મહીસાગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પ્રચાર તેજ બન્યો. વિરણિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારો દ્વારા પૂજા અર્ચના કરી શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સભાનું આયોજન કરાયું. જિલ્લા પ્રમુખની આગેવાની હેઠળ યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ભાજપના સમર્થનમાં ઉત્સાહ દર્શાવ્યો. જિલ્લા પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટો પર ભાજપ ભવ્ય વિજય મેળવશે. નોંધનીય છે કે જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દ્વારા આપેલ રાજીનામું પણ જિલ્લા પ્રમુખની સમજાવટ બાદ પરત ખેંચવામાં આવ્યું હતું. મતદાતાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા આવનાર સમયમાં મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 28 સીટ અને તાલુકા પંચાયતની પણ તમામ સીટ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીને આપશે એવો હું વિશ્વાસ ધરાવું છું, આશા ધરાવું છું. અપેક્ષા સાથે આજે અમે વિરણિયા જિલ્લા પંચાયતની કાર્યકર્તાઓની બેઠક પૂર્ણ કરી છે. આ વિરણિયા જિલ્લા પંચાયત અને મારી સાથેની તમામ તાલુકા પંચાયત સીટો જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો વિશ્વાસ રાખું છું અને સાથે સાથે મહીસાગર જિલ્લાની તમામ 28 જિલ્લા પંચાયત અને 150 તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી જંગી લીડથી જીતશે તેવું વિશ્વાસ છે. રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું. કુલ 3 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા બાદ હવે 26 બેઠકો માટે 81 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આ વચ્ચે ભાજપને મોટી સફળતા મળી છે, કારણ કે વોર્ડ નંબર 2 અને 6 માં 2 મહિલા ઓબીસી ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. હવે પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે અને રાજકીય માહોલ ગરમાશે. ભાજપ શહેર પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા દિવસોમાં પાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે.
ભાજપમાં ટિકિટ આપી અને સાથે સાથે બિનહરીફ ચૂંટાઈ એનો મને ખૂબ ગર્વ છે. આગળના વર્ષોમાં રાજપીપળામાં સારો વિકાસ થાય તથા પાર્ટી સાથે અને પાર્ટીના બીજા બધા પણ અમે સાથે જીત મેળવીએ એ માટેનો પૂરતો પ્રયત્ન કરીશું. ભારતીય જનતા પાર્ટી તરફથી જે 2 ઉમેદવારો બિનહરીફ થયા છે એમને તો સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને 2 મહિલાઓ છે જે ઓબીસી સીટ પર 2 મહિલાઓ બિનહરીફ થયા છે એમનો પણ અમે હવે પ્રચારમાં ભરપૂર લાભ લઈશું અને રાજપીપળાનો વધુ ને વધુ સારો વિકાસ થાય એમાં અમારા પૂરા ઉમેદવારોનો સહયોગ રહેશે. पिछला नगर पालिका जनरल इलेक्शंस 2026 की 2 स्टेजेस कंप्लीट हुई हैं. फर्स्ट विड्रॉवल एंड सेकंड जो सिंबल एलोकेशन थे इंडिपेंडेंट कैंडिडेट्स को. सबसे पहले विड्रॉवल की बात करूं तो 3 बजे तक 3 कैंडिडेट्स ने अपनी जो नॉमिनेशन थी वो विड्रॉ कर दी थी. उसमें वो तीनों के तीनों इंडिपेंडेंट कैंडिडेट्स थे. 2 कैंडिडेट्स वार्ड नंबर 1 से थे और 1 वार्ड नंबर 3 से था. इसके बाद जो टोटल नंबर ऑफ कैंडिडेट्स हैं जो इस इलेक्शन को फाइट करेंगे फॉर राजपीपला नगर पालिका जनरल इलेक्शंस वो 81 हो चुके हैं. જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે. આગામી 5 વર્ષમાં શહેરમાં નવા રિંગ રોડથી માંડી વિવિધ સુવિધાઓ અને ઐતિહાસિક વિરાસતોને પણ જાળવી રાખવાના નેમ સાથે સંકલ્પપત્ર જાહેર કર્યું છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રભારી ધનસુખ ભંડેરી, ધારાસભ્ય અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની અંદર સુંદર રિંગ રોડ આવેલો છે, પરંતુ એ રિંગ રોડ હવે નાનો પડે છે. શહેર વિસ્તરવું છે એટલા માટે 13 કિલોમીટર લાંબો નવો ગ્રીનફિલ્ડ રિંગ રોડનું આયોજન કરવામાં આવેલું છે અને એ પણ આ 5 વર્ષ દરમિયાન એનો પણ અમલ કરીશું. ભારતીય જનતા પાર્ટી આગામી 5 વર્ષમાં સંકલ્પ પત્રના માધ્યમથી અનેકવિધ સુવિધા આપવા જઈ રહ્યું છે. ગયા 5 વર્ષમાં પણ ખૂબ મોટી સુવિધાઓ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશને, ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અન્ય સરકારોએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જામનગરને અનેકવિધ પ્રોજેક્ટોની ભેટ આપી છે. એ ઉપરાંત ગ્રીન જામનગર માટે પણ જે પણ રિઝર્વ પ્લોટો છે જામનગરના એમાં ફરી વનીકરણ કરી અને એક સારું પર્યાવરણલક્ષી કાર્ય પણ કરવામાં આવશે. ભાજપ દ્વારા 3 તબક્કામાં વ્યાપક પ્રચાર અભિયાન શરૂ કરાયું. પ્રથમ તબક્કામાં સિનિયર નેતાઓ દ્વારા ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન સાથે સરકારના રિપોર્ટ કાર્ડ આધારે ઘર ઘર પ્રચાર શરૂ થયો. બીજા તબક્કામાં ડિજિટલ કેમ્પેન, ગીતો અને જિંગલ દ્વારા પ્રચારને વધુ અસરકારક બનાવાયો, જેમાં દરેક વયના લોકો માટે ઉપયોગી સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું. ત્રીજા તબક્કામાં મતદાન પહેલા અને મતદાનના દિવસે કાર્યકરો દ્વારા મતદાન સ્લીપ, છત્રી અને ઠંડા પાણી જેવી વ્યવસ્થા કરવામાં આવશે. ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખત તેઓ વધુ બેઠકો જીતશે. કોંગ્રેસના આક્ષેપો પર ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપને જે રીતે સમર્થન મળે છે એ પ્રમાણે અમારે કોંગ્રેસ કે બીજા ઉમેદવારોને કંઈ કરવાની જરૂર નથી. તેમને લોકોનું પૂરતું સમર્થન મળી રહ્યું છે અને કોંગ્રેસે જૂની વાતો કરવાનું બંધ કરવું જોઈએ. ગાંધીનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદન સંમેલન યોજાયું. પંચાયતથી લઈને સંસદ સુધી મહિલાઓની ભાગીદારી મુદ્દે ચર્ચા કરાઈ. મુખ્યમંત્રીએ આ અધિનિયમને મહિલા અનામત નહીં પરંતુ મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું. ગુજરાતમાં મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ મુખ્યમંત્રીએ માહિતી આપી. નારી શક્તિ વંદન અધિનિયમ એ માત્ર મહિલાઓના અનામતનો કાયદો નથી, પરંતુ રાજકીય ફલક પર ક્રાંતિ લાવવાનો ઐતિહાસિક દસ્તાવેજ. 162 સખી મંડળો એમની જોડે કામ કરે છે. 162 ને ઓછામાં ઓછી એક સખી મંડળમાં 10 બહેનો તો કરી જ, એક સખી મંડળમાં 10 બહેનો તો કરી ને 162 છે એટલે કેટલા 16,000 બહેનો તો એમની સાથે કામ કરે છે અત્યારે, આત્મનિર્ભર તરફ જઈ રહી છે. આવતીકાલે સંસદમાં વિશેષ સત્ર મળવાનું છે. એ પહેલા આજે અમદાવાદમાં નારી શક્તિ વંદન સંમેલનનું આયોજન થયું. અમદાવાદના ટાગોર હોલ ખાતે નારી શક્તિ વંદન સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપીને વિમેન ડેવલપમેન્ટ વિષય પર વિચારો રજૂ કર્યા. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે વર્ષો વીત્યા બાદ
ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યું હતું કે જ્યાં સૌથી પહેલા 50% મહિલા અનામતની શરૂઆત થઈ હતી. મનપાઓમાં જેટલા પુરુષ કોર્પોરેટર છે એટલા જ મહિલા કોર્પોરેટર પણ છે. આપણી આગામી પેઢી આ બિલ માટે ચોક્કસથી આભાર માનશે. વર્ષો વર્ષ વીતી ગયા, પરંતુ ગુજરાત એ આ દેશમાં પહેલું એવું રાજ્ય બન્યું કે જ્યાં કોર્પોરેશન્સ, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌથી પહેલું મહિલા રિઝર્વેશન 50% નું એ આપના ગુજરાતની અંદર શરૂઆત થઈ. આજે બી અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, આ બધા જ ક્ષેત્રમાં જેટલા પુરુષ કોર્પોરેટર છે એટલા જ મહિલા કોર્પોરેટર છે. એટલે કે ઇક્વલ રિપ્રેઝેન્ટેટિવ મહિલાઓ અને પુરુષોનું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.